ભારત લાઈવ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। અત્યારે અમે આવી જગ્યા છીએ સુરત શહેરના સલ્ટાના જગાતનાકા વિસ્તારની અંદર આવેલા કોમ્યુનિટી હોલની અંદર, જેની અંદર આજ ગુરુ પૂર્ણિમા મહોત્સવ જે ઉજવવામાં આવ્યો હતો અને એ પૂર્ણિમા મહોત્સવ છે શ્રી હરિ શરણાગતિ મંદિર દ્વારા ઉજવવામાં। અને હાલ અમે તમને બતાવવાની કોશિશ કરી છું કે કથા અને બ્લડ ડોનેશન કેમ્પ કેવો ચાલી રહ્યો છે। કૃષ્ણનારાયણ ભગવાન પોતે કથામાં લીધી શું કીધું? આખા વિશ્વનો ગુરુ થવું એવા આપણા ઈષ્ટદેવ અનાજી કૃષ્ણનારાયણ એની સમાજ કોઈ આવે નહીં। ગુરુ હજારો કે અનેક થયા થશે, હજી થશે, જેમ જેમ જરૂર પડે તે ભગવાન મોકલે છે। દૈવી આત્માઓને, ભગવાન ઈશ્વર આત્માઓને બધાને મોકલી જાઓ, ધર્મનો માર્ગ બધાને બતાવો। જેવા પરમ ગુરુ કયો, અનાદિ ગુરુ કયો, આપણા અનાદિ કૃષ્ણ ભગવાન જેમણે મુકાવામાં અવતાર ધારણ કર્યો છે, એ પોતે લક્ષ્મીના સંહિતા ગ્રંથમાં લખેલું કે હું અનાદિ ગુરુ નારાયણ, મારાથી ઉપર કોઈ નથી। મારે આપેલું દિવ્ય જ્ઞાન બ્રહ્માજીએ 4 વેદ આપણા ઋષિમુનિઓને આપ્યા। સરસ્વતી નદીને કિનારે ઋષિમુનિઓએ આપણા સનાતન ધર્મની સ્થાપના કરી, આખા વિશ્વ માનવ ધર્મ આપ્યો, દેહ પૂજા કરવાના મંત્રો આપ્યા। કહેવાનું બધાના જૂનામાં જેનું ગુરુ આપણા અનાદિ કૃષ્ણ નારાયણ। પછી આપણે બધા ગુરુ અવતાર લેતા ગયા, ધારણ કરતા ગયા, ભગવાન બધાને મોકલતા ગયા, દેવી દેવતાઓને મોકલતા ગયા, પણ શરૂઆત આવ કરવા એવા આપણા અનાદિ ગુરુ મહારાજ એને આપણા માટે બહુ ઉપયોગ દેખો છે। આજે અનાદિ ગુરુ મહારાજ યાદ કરી આપણી વાત નમસ્કાર કરવાના કેટલા જુઓ આપણે ગુરુ મહારાજ કેવા શોભે છે, જુઓ સિંહાસનમાં જુઓ કેવા શોભે, ખરેખર અનાદિ કૃષ્ણ ભગવાનની અમે સેવા કરતા હતા। ગુરુ નારાયણ ત્યારે જાણતા હતા કે આપણા ગુરુ શ્રી કૃષ્ણ વલ્લભાચાર્ય આપણા ગુરુ, પણ એ કૃપા કરીને ચરણના ચિહ્નો અમને બતાવ્યા ત્યારે ખ્યાલ આવ્યો શંખ ચક્ર પદ્મ ગોપન ધનુષ્ય ત્રિશુલ ધજા ચિહ્નો બતાવ્યા, પગમાં ઘણા ચિહ્નો હતા। આ ચિહ્નો જોયા પછી ભગવાન અનાદિ કૃષ્ણ પોતે કહેવા માંડ્યા કે શ્રી રામ અમે હતા, શ્રી કૃષ્ણ અમે હતા, આ ઘનશ્યામ માણક્યાય અમે હતા, દત્તાત્રેય વામન 24 અવતાર જે શાસ્ત્રોમાં લખ્યા બધા અવતારોને ધારણ કરનારા અમે અનાદિ કૃષ્ણ નારાયણ। કૃષ્ણ મહારાજની નવી મુંબઈના પ્રમુખ છે અને આપણા સુરત મંડળના આમંત્રણને માન આપી અને મુંબઈથી 25 ભક્તો પધારેલા છે। શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય। વલ્લભ ભગત રઘોડાવાળા અહીંયા આગળ પધારે। ત્યાર પછી કનો ભગત વક્તા તેમનું સ્વાગત રમેશ ભગત કરશે। આ બાજુ અરવિંદ ભગવાન શ્રી અરે યાર કૃષ્ણ મહારાજની ત્યાર પછી સંધુ ભગતનું સ્વાગત બોલો ની ગોવિંદ ભગત કરશે। આવજો આજની જય જો આ બાજુ સ્વાગત કરશે। શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની
આજનું જે ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન જે હતું તેના બારેમાં થોડું સમજો. અને આજનો ગુરુ પૂર્ણિમા 2025માં આનંદ સર્વે ભક્તોએ લીધો અને આવા પરમ ગુરુ અમને ભાગવત કુટુંબ અમને મળ્યું અને એનો અમને આનંદ આજે વિશ્વની અંદર છે. અને આ વિશ્વની અંદર ધામમાં પણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણના પરમ ધામમાં સર્વે ધામોમાં અનાદિ શ્રી કૃષ્ણ નારાયણના ગુરુ પૂર્ણ ઉત્સવ ઉજવી રહ્યા છે. સર્વે દેવ દેવો અવતાર છે. આજે જે બાળકોને જે આપણે ઇનામ વિતરણને બ્લડ ડોનેશન અહીંયા આજે સર્વને ગુરુ પૂનમની નિમિત્તે સર્વ ભક્તોને સર્વ બાળકોને પણ ઇનામ વિતરણ કરવામાં આવે. શા માટે કે બાળકોને અતિશય ને અતિશય વિષય એમ આનંદ થાય કે આપણે પણ આ ઇનામ મેળવવું છે, આપણે આજે વધારે ટકાવારી મેળવવી છે. આવા પ્રગટના સંત જેમ રાજી થાય, ભક્તિ થાય અને આપણો ઉત્સવ પણ વિશેષ ને વિશેષ વધે એના માટે આજે બાળકોને રાજી કરવાના છે. રાજી પણ આવા ગુરુ પરમ ધામના અધિપતિને હાથે થશે એ જ અમારી પ્રાર્થના છે.